બોરસદના અકલાવમાં મહિલાનું સારવાર દરમિયાન મોત. પરિવારનો તબીબી બેદરકારીનો આક્ષેપ, તપાસની માંગ. આણંદ જિલ્લાના અકલાવ ખાતે આવેલી નવજીવન હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલાનું દુર્ભાગ્યપૂર્ણ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટર સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ મહિલાની તબિયત બગડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સમયસર અને યોગ્ય સારવાર ન મળતા હાલત વધુ ગંભીર બની ગઈ હતી. તેઓનો આક્ષેપ છે કે સારવારમાં વિલંબ અને યોગ્ય દેખરેખના અભાવના કારણે અંતે મહિલાનું નિધન થયું. જો કે હોસ્પિટલ તરફથી આક્ષેપોને લઈને સત્તાવાર પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ નથી. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ બહાર પરિવારજનો અને સ્થાનિકોમાં રોષનો માહોલ સર્જાયો હતો. પરિવાર દ્વારા જવાબદાર તબીબ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. મામલે પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કાયદાકીય દ્રષ્ટિએ શું? તબીબી બેદરકારી, મેડિકલ નેગ્લિજન્સ સાબિત કરવા માટે કાયદાકીય રીતે નીચેના મુદ્દાઓ મહત્વપૂર્ણ ગણાય છે. દર્દીને યોગ્ય કાળજી આપવાની ફરજ હતી કે નહીં? ફરજમાં ઉલ્લંઘન થયું કે નહીં? બેદરકારી અને મૃત્યુ નુકસાન વચ્ચે સીધો સંબંધ છે કે નહીં? આ પ્રકારના કેસમાં પરિવારજનો પોલીસ ફરિયાદ FIR નોંધાવી શકે છે. આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ બોર્ડ રચી પ્રાથમિક તપાસ કરાવી શકાય છે. જો પ્રાથમિક તપાસમાં બેદરકારી સામે આવે તો ભારતીય દંડ સંહિતા મુજબ ગુનો દાખલ થઈ શકે છે. પરિવાર કન્ઝ્યુમર કોર્ટ અથવા સિવિલ કોર્ટમાં વળતર માટે દાવો પણ કરી શકે છે. હાલ મામલે તબીબી બેદરકારી હતી કે નહીં તે અંગે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સત્ય પરિસ્થિતિ સ્પષ્ટ થશે. રિપોર્ટર સબ્બીર પઠાણ, ન્યૂઝ ટુડે, બોરસદ. કથિત ડોક્ટરની બેદરકારી કહેવાય છે, શું કહેશો? જી, આકલાવ પોલીસ સ્ટેશન ખાતે આણંદ હોસ્પિટલ ખાતેથી એક વર્દી મળી હતી. જે વર્દી અનુસંધાને તપાસ કરતાં જાણવા મળેલ કે જે પ્રિયંકાબેન છે મરણ જનાર, એ પ્રિયંકાબેનની આકલાવ નવજીવન હોસ્પિટલ ખાતે ટ્રીટમેન્ટ ચાલતી હતી, સારવાર ચાલતી હતી. અને એ સારવાર દરમિયાન એમની કોઈક તબિયત બગડી હતી અને એ તબિયત બગડતા એમને આગળની વધુ સારવાર અર્થે અપરા હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા. અને અપરા હોસ્પિટલ ખાતેની સારવાર દરમિયાન જે પ્રિયંકાબેન મરણ ગયેલા છે એવી હકીકત ધ્યાને આવેલ છે. જેમાં જે પ્રિયંકાબેન છે એમના જે સગા સંબંધી છે જેઓનો આક્ષેપ એ પ્રમાણેનો છે કે જે પ્રિયંકાબેનની સારવાર ચાલતી હતી એ સારવાર દરમિયાન ડૉક્ટરની કોઈ બેદરકારી દ્વારા આ પ્રિયંકાબેનનું મરણ ગયેલ છે. જે બાબતેની વધુ તપાસ પોલીસ દ્વારા હાલમાં ચાલુ છે. ઓકે, થેન્ક યુ સર.